મોમાઈ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને બાપા સીતારામ મઢુલીના ઉપક્રમે માધાપર ખાતે બાપા સીતારામની મઢુલીનો પાટોત્સવ અને નવનિર્મિત મોજે મસ્તરામ બાપાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. યક્ષ મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ બાપા સીતારામની મઢુલી ખાતે ગણેશ સ્થાપન, માતૃકા પૂજન, બ્રાહ્મણ પૂજન, સ્થાપિત દેવના પૂજન, હોમ હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવના બીજા દિવસે ગણેશ પૂજન, સ્થાપિત દેવના પૂર્ણાહુતિ, હોમ હવન, મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યારે શનિવારે સાંજે આરતી અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. સંતવાણીના કાર્યક્રમમાં જાણીતા કલાકાર હરેશ દાન સુરુ અને હરિઓમ ગઢવીએ ભજનોની રમઝટ જમાવી હતી. બાપા સીતારામ મઢુલી ખાતે દર વર્ષે પાટોત્સવ ઉપરાંત ચૈત્રી નવરાત્રીની આઠમ, આસો નવરાત્રીની આઠમ, દર મહિને કાલાષ્ટમી, ગુરુ પૂર્ણિમા, દર શનિવારે નિજાનંદ સંતવાણી, મહાશિવરાત્રીના 4 પ્રહરની પૂજા, શ્રાવણી અમાવસ્યાના પૂજન ઉપરાંત દર વર્ષે આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. મોજે મસ્તરામ અને બાપા સીતારામનું નવનિર્માણ મંદિર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રી મોમાઈ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને બાપા સીતારામ મઢુલી ગ્રુપ એ જે જહેમત ઉઠાવી છે તેમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને બંને ગુરુ મહારાજો જ્યારે અત્રે બિરાજ્યા છે ત્યારે બંને ગુરુ મહારાજોના ચરણોમાં હું વંદન કરું છું કે આજે છેલ્લા 15 વર્ષથી અમારો પરિવાર નિમિત્ત માત્ર બની અને આ પાટોત્સવનો મારા માતૃશ્રી સ્વ લીલાવંતીબેન ચુનીલાલ રાદે જ્યારે આ 26/4નો 15મો પાટોત્સવ છે ત્યારે સમગ્ર આયોજનના નિમિત્ત માત્ર મારા માતૃશ્રી હોય છે ને આ બંને મંદિરો પણ અમારા પરિવાર જ્યારે નિમિત્ત બન્યો છે. બંને સદગુરુના દેવોમાં ચરણોમાં હું વંદન કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે અમને આ નિમિત્ત બનાવવાનું જે અમને સદભાગ્ય મળ્યું છે. આપણા ચરણોમાં કોટી કોટી વંદન. આજે મોટી સંખ્યામાં લોકો આ યજ્ઞમાં જોડાયા છે તે તમામ વ્યક્તિઓનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામ અમને આપે, કારણ કે અમે રઘુવંશી છીએ અને રઘુવંશી અમારા જલારામ બાપાએ કીધું છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો, એટલે જ્યાં ટુકડો હોય ત્યાં હરી ઢુકડો હોય છે. અને આ બાપાનો આશીર્વાદ લઈ અને આ કાર્ય શરૂ કર્યું છે અને આવનાર દિવસોમાં વધારેમાં વધારે મઢુલીનો વિકાસ થાય અને મઢુલી ધામ બને એવી હું બાપાના ચરણોમાં વંદન કરું છું. અત્યારે મા આશાપુરા અત્રે બિરાજમાન છે, મા મોમાઈ બિરાજમાન છે, મહાકાલ ભૈરવ બિરાજમાન છે. અહીંયા ઘણા બધા કાર્યો એક વર્ષની અંદર દરમિયાન થતા હોય છે. માતાના મઢનો કેમ્પ હોય, મા આશાપુરાનો પાટોત્સવ હોય, મા મોમાઈનો પાટોત્સવ હોય. કોરોના જેવી મહામારીમાં પણ અત્યારે અવિરત સેવા આ મઢુલી ધામે કરી છે. અને અત્યારે પધારેલ તમામ મહેમાનશ્રીઓ, સાધુ સંતોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.